के माल गौ ब्राह्मण प्रतिपाल देश के अधिपति गोकुल के छत्रपति राजन के राजा महाराजा धीराज ने घनी खम्मा पधारिए श्री गोपेश्वराय प्यारे अखंड भूमंडलाचार्य जगत गुरु महाप्रभु श्रीमद् वल्लभाचार्य वंशावतंश परम मंगनीय प्रातः स्मरणीय षष्ठपीठाधीश्वर श्री गोपेश्वराय जी महाराज श्री पूज्यपाद प्रातः स्मरणीय श्री मुकुंदराय जी महाराज श्री आप बनेना युगल चरणारविंदમાં સાષ્ટાંગ સદૈને દંડવત પ્રણામ કરીને અને જે ભગવદ યુગમાં આપણે ભાવન કરતા હતા તેમાં પ્રવેશ કરીએ. તો જ્યારે બિરબલના ઘરેથી श्री क्षीर स्वामीजीए જોયું કે બિરબલ બહિર્મુખ બની ગયો છે. તો બહિર્મુખનો સંગ એક મિનિટ માટે પણ જો કરવામાં આવે તો બહિર્મુખતાની દોષ આપણને લાગી જાય. બહિર્મુખ આપણા માટે સદા સર્વથા વર્જિત છે. क्षीर स्वामीजीને થયું કે આ તો બહિર્મુખ થયો છે અને બહિર્મુખ પાસે તો બિલકુલ નહીં રહેવાય. એટલે ત્યાંથી બિરબલને પણ છોડીને શ્રી क्षीर स्वामीजी શ્રીમદ ગોકુલમાં આવી ગયા અને શ્રીમદ ગોકુલની અંદર તે સમયે શ્રી ગુસાઈજી અને શ્રી गिरधरजी શ્રીજી દ્વારા એટલે જતિપુરામાં વિરાજતા અને પછી તે આખો પ્રસંગ જે હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે લાહોરના વૈષ્ણવે એમ લખીને મોકલાવ્યો કે જ્યાં સુધી હું આપની ભેટ મોકલાવીશ ત્યાં સુધી क्षीर स्वामी માટે પણ મોકલાવીશ. એટલે क्षीर स्वामीજીએ મનમાં એવું કંઈક ધાર્યું નથી. ગુસાઈજી આજ્ઞા પણ કરી તો પણ પોતે અવ્યાવૃત થઈને રહી ગયા. એક દૃઢ આશ્રય રાખ્યો શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં કે આપને છોડીને અમે જવું નથી, આપના ચરણારવિંદમાં જ રહેવું છે. એટલે ચકોરી મહાકાવ્યની અંદર જે કથા આવે છે એ ચકોરીની બહુ ખૂબ જ સુંદર કથા છે, મધુરાથી મધુર. કે ચકોરી એ રાત્રિના સમયે ચંદ્રમાને જોતી હોય, અમુક દિવસો સુધી જોયા કરે અને છેલ્લે પછી એનું શરીર છૂટી જાય. ચંદ્રમા સાથે એટલો બધો એને પ્રેમ છે, ચંદ્રમાની અંદર એટલી બધી આસક્તિ છે. એને ખબર છે કે ચંદ્રમા મને પ્રાપ્ત થવાનો નથી, તેમ છતાં સતત નિરંતર તેને જોયા કરે. એક દિવસનો પ્રસંગ એવો બની ગયો કે જંગલમાંથી કવિ કાલિદાસજી જતા હતા. કહેવાય છે કે ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ દંડી પદ લાલિત્યમ માગે શબ્દી કયો ગુણા. આ બધા જે કવિઓ હતા તે ખૂબ જ શ્રેષ્ઠ કવિઓ હતા. એ મહાકવિ માગ હોય કે પછી દંડી હોય, અલંકાર, ઉપમા, સાહિત્યની પકડ, રસોની છણાવટ, છંદના લક્ષણો, અલંકારના ગુણો બધામાં પ્રાવીણ્ય હતા બિલકુલ. એટલે ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ. બધા પોતપોતાની રીતે પોતપોતાની ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત હતા. એટલે કાલિદાસની દ્રષ્ટિ ગઈ ચકોરી ઉપર. એવડો કાલિદાસનો પ્રસંગ પણ ખૂબ સુંદર છે. એ આખું લાંબુ પ્રકરણ છે. એટલે કાલિદાસજી એની પાસે ગયા ને ચકોરીને પૂછ્યું કે આ શું, આ તું કોને જોયા કરે આમને આમ એક દારૂ? ચકોરી કહે કે બસ ચંદ્રમાને જોઉં છું, ચંદ્રમા સાથે ખૂબ પ્રેમ છે. કાલિદાસને હસવું આવી ગયું. હોય
तू कहाँ जमीन में और वो कहाँ आकाश में, कहीं से दूर दूर तक कोई तालमेल ही नहीं है तुम्हारे। दोनों दो दुनिया के जीव। वो इंसान जो चंद्रमा साथे प्रेम करे तो समझिए कि આવતીકાલે આપણે ત્યાં સુધી પહોંચી શકો, પણ પક્ષીઓ કેવી રીતે જશે? ચકોરી કહે કે ગમે તે હોય ગમે તે થાય મને કંઈ ખબર નથી, મને ચંદ્રમા સાથે પ્રેમ છે એટલે છે, બાકી મને એના મહાત્મ્યનું જ્ઞાન નથી, મને કંઈ પણ ખબર નથી, બસ હું પ્રેમ કરું છું એટલે કરું છું। પ્રેમ મારી સાચી દિશામાં છે કે ખોટી દિશામાં છે તેનું મને જ્ઞાન નથી, પણ મને પ્રેમ છે, પ્રેમ એટલે પ્રેમ। કાલિદાસજી સ્તબ્ધ રહી ગયા ચકોરીના શબ્દો સાંભળીને। કાલિદાસજીએ જરા ઝટકો પણ આપ્યો કે આવું હોય કોઈ દિવસ? ભલે તું વર્ષો વર્ષ સુધી પ્રેમ કર, તારી જેમ ઘણી બધી ચકોરીઓ પ્રેમ કરીને પહોંચી ગઈ, પણ હજી સુધી કોઈને ચંદ્રમાની પ્રાપ્તિ થઈ નહીં। तू भले तारा मन थी करे और आ चकोरी कहे कि नहीं, मैं जरूर चांद से मिलूंगी, मेरा जरूर चांद से मिलना होगा। अरे कवि છે પોતે એટલે એમની ઉત્સુકતા છે કે જરા મનમાં ઉત્સુકતા થયો કે આ કઈ રીતે, એટલે એમને પૂછ્યું। ચકોરી કહે કે બસ आप जो જરાક સહયોગ કરશો તો ચાંદને મેળવી લઈશ। મારે શું સહયોગ કરવાનો છે? તો કંઈ નહીં, બસ આમ ને આમ જોતા જોતા એક દિવસ મારું આ શરીર છૂટી જશે, અને આ શરીર છૂટી જાય ત્યારે તમે આવીને આ શરીરને અગ્નિ સંસ્કાર કરી દેજો, આ શરીરને ભસ્મ કરી દેજો। कालिदास के कहवे तो तारो शरीर भस्म થઈ ગયું તો પછી તું ચાંદ પાસે ક્યાં પહોંચવાની? તારો મિલન કેવી રીતે થશે? તું મળીશ કઈ રીતે ચાંદને? लेकिन ना तो પણ હું મળીશ, तो भी मेरा मिलना तो है ही निश्चित। कालिदास ने पूछी कि बताओ, अब मुझे पूरी तरह से बताओ। तब चकोरी कहती है कि कालिदास, मेरा ये नश्वर शरीर जलकर भस्म हो जाएगा, लेकिन मेरे शरीर के कण कण में से उस प्रेम की ध्वनि निकलती रहेगी। જેમ આપણા વાર્તામાં ભણાવે છે, બે વૈષ્ણવો હતા ને બંને સત્સંગ કરતા, બંને ઓચિંતું પહોંચી ગયા, બંનેની પત્ની આવી, શરીરનું નરકંકાળ જોયું ત્યારે એકને કીધું कि एक सत्संग श्रवण करे અને એક બીજાને શ્રવણ કરાવે એટલે શરીરમાં અનેક છિદ્રો હશે તે જોઈને આપણે ઓળખી જઈએ, અને બંને પોતપોતાના મૃત પતિના શરીરને ઓળખીને લઈ ગયા। અહીંયા પણ ચકોરી કહે કે મારું શરીર ભસ્મ થઈ જશે, પણ તે ભસ્મના કણ કણમાંથી ચાંદના જ શબ્દો નીકળશે, આટલો બધો મને દૃઢ વિશ્વાસ છે कि भले હું તારા શરીરને અગ્નિ સંસ્કાર કરી આપીશ, હવે તું મને બતાવો કે ચાંદ સાથે તારું મિલન કઈ રીતે થશે। ત્યારે ચકોરી કહે કે હું તો ભસ્મ બનીને મારી કુટિયાની અંદર ચાંદને મળવા માટે इंतजार करीश, पण आ जगत में अनेक देवी देवताओं एवा छे, एमां एक दैन्य देव रूपे महादेवजी નું स्थान छे। कोई पण वैष्णव નું घर होय, कोई पण भगवत कार्य क्यांक थयो होय, ए स्थळे दर्शन करवा माटे अवश्य जाय छे। જ્યારે શંકરજીને ખબર પડશે कि आ जंगल नी अंदर, आ कुटिया नी अंदर कोई प्रेमी भक्त थई गया, कोई चांदना प्रेमी थई गया, तो एक दिवस आ जंगल नी अंदर अवश्य आवशे ज। ने आखा दिवस जंगल में फरीने सांजे मारी आ कुटिया में आवशे, रात्रे विश्राम करशे,
અને રાત્રે વિશ્રામ કર્યા પછી સવારે સ્નાન કરીને શંકરનો નિયમ છે મસ્તકે ભસ્મ ધારણ કરતા હોય, એમને ભસ્મની આવશ્યકતા પડશે ત્યારે મારું શરીરનું ભળેલું ભસ્મ ત્યાં તેમને સન્મુખમાં મળી જશે અને તે ભસ્મ લઈને જ્યારે શંકરજી પોતાના મસ્તક ઉપર લગાવશે ત્યારે શિવના મસ્તક ઉપર ચંદ્રમા છે, હું ત્યારે જ ચંદ્રમાને મળી લઈશ, ચંદ્રમા સાથે મારું મિલન થઈ જશે. આટલો બધો દૃઢ વિશ્વાસ જોઈને કાલિદાસે એક ગ્રંથની જ રચના કરી, તેનું નામ આવ્યું ચકોરી મહાકાવ્યમ. દૃઢ વિશ્વાસથી શું અશક્ય છે, શું અસંભવ છે. આ તો એક લૌકિક ચંદ્રમા ઉપર એટલો બધો એને વિશ્વાસ હતો. यहाँ तो વિઠ્ઠલનાથ નાથ ઉગ્યો જગત में चंद्र એવું કરીને પદ આવે છે. ભગવતીઓ ગાય છે કે જો સૂર્ય સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય, તો ચંદ્ર સ્વરૂપે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય. શ્રી સ્વામીજી ચરણારવિંદમાં બેસી ગયા અને ચરણારવિંદમાં બેસીને આપશ્રીને વિનંતી કરી કે અબ હા ચરણાત પત્ર કી ચૈયા કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન. આપણે છોડીને હવે ક્યાં જાવ? હવે અભ્યાવૃત થઈને આપણા ચરણારવિંદમાં જ રહેવું છે. આપણા ચરણારવિંદના ટેકને છોડવું નથી. અને પછી આજીવિકાની પણ વ્યવસ્થા થઈ. આ બાજુ બિરબલના રાજા બાદશાહ અકબરને ખબર પડી કે બિરબલ ને એના પુરોહિત એનાથી રિસાઈને ચાલ્યો ગયો છે, એનો ત્યાગ કર્યો છે. બિરબલને બોલાવ્યા कि क्यों बिरबल, तेरे पुरोहित ने तेरो त्याग क्यों किया? बिरबल कहे कि महाराज आ ब्राह्मणों की वृत्ति हो वाड़े घड़ी रिसाई जवानी, नहीं ऐसी बात मत कहो. वो ब्राह्मण नहीं रहा. अगर ब्राह्मण रहता तो तुम्हारे यहाँ रहता. वो कुछ और हो गया. भले महाराज माराથી રિસાઈને ગયો છે તેની મને ચિંતા નથી, પણ રિસાયો કેમ? તો બિરબલ કહે કે મહારાજ બાદશાહ એ ગુસાઈજી અને શ્રી ઠાકોરજી બંનેના સ્વરૂપને એક જેવો ગણાવતો હતો, ઉપમા આપતો હતો, એટલે મને જરાક બરાબર ન લાગ્યું. એટલે મેં કંઈક એને વચ્ચેથી ટોક્યો, એમાં એ રિસાઈ ગયો. इतनी अद्भुत थे कि આપણને જે બહિર્મુખતાનો ઉપદેશ આપે તેની સાથે વાત કરવાનું પણ આગ્રહ રાખવાનું નથી. ચહેરાએ મહાપ્રભુએ 84 પ્રકારના અપરાધની અંદર આને પણ એક અપરાધનો પ્રકાર બતાવ્યો. આપણા ગુરુદેવની સન્મુખ કોઈ બીજા વિદ્વાનની વખાણ કરીએ તે પણ એક જાતનો અપરાધ છે. ચહેરાએ ચરણ જે 84 અપરાધ છે એમાં બધું બહુ સુંદર રીતે સ્પષ્ટ કરેલું છે. આપણે ભલે આપણે બહુ મોટા મોટા સંસ્કૃતના ગ્રંથો ન વાંચી શકીએ, પણ શ્રી હૃદય મહાપ્રભુ શ્રી ગોકુલેશ પ્રભુ તો વૈષ્ણવો પર એટલા બધા કૃપા વિચાર કરીને આપ શ્રી વચનામૃત આપી ગયા કે તે વચનામૃતનું બી જો ભાવન કરી લઈએ તો માર્ગ હૃદયારૂઢ થઈ જાય. કારણ કે શાસ્ત્રીય વિષયનું ચણાવટ એ તો आप સૌને સૌભાગ્ય છે કે શ્રી મુકુંદ રાયજીના ચરણારવિંદના આશ્રિત છો આપ સૌ. જેમ હમણાં મેં વચ્ચે જ વાત કરી, આપણે બધું એટલું સુંદર રીતે બધું આપને સૌને સમજાવવામાં આવે છે. કોઈ શાસ્ત્રીય પ્રકાર હોય, સાંપ્રદાયિક પ્રકાર હોય, અને એકદમ ઊંડાણમાં જઈને એ અંતઃકરણથી આપ શ્રવણ કરશો તો પણ એકદમ માર્ગ તો હૃદયારૂઢ થઈ જશે. અને આમાં તો કેવું છે કે ન પણ સમજાય તો પણ એકાગ્ર થઈને શ્રવણ કરીએ તો આ એક એવું રસ છે જે જઈને હૃદયમાં બેસી જશે ને આજે નહીં તો આવતીકાલે પોતાની રીતે આપના અંતઃકરણને પવિત્ર કરીને ભગવત ભાવને સ્થાપિત કરશે. આપણે એમ નહીં સમજવાનું કે હું નથી સમજતી તો બેસવું કે વલ્લભ વાણી છે તો શ્રવણ કરો. મહાપ્રભુજીનું સ્વરૂપ વિચાર કરીને શ્રવણ કરો, એ સમજાશે જ. કારણ કે આપણે ત્યાં
હમણાં સમજાય ને એ કોણ કૃપાબલથી જ સમજાશે. આપણે વાત કરી ને હમણાં કે આપ શ્રી પોતાની રીતે એને ભક્ત પણ બનાવે ને પછી પોતાનું દાન પણ એને આપે. હવે વિચાર કરો, શ્રી સ્વામી જેવા પરીક્ષા લેવા ગયા હતા પણ કેવી રીતે આપે? એકદમ અલગ પ્રકારે તેને દાન કરીને અને પછી શરણાગતિનું દાન થયું તેમને. કે બિરબલ, તારા માટે તો શ્રી ગુસાઈજી કોને કે બે વખત બોલી ગયા કે તું બહિર્મુખ છે. બાદશાહે કહ્યું કે તને ખબર નથી બિરબલ, આપણે એક વખત નાવમાંથી શ્રીમનાજીમાં જતા હતા ત્યારે મેં 5 મણી પ્રભુ ચરણને આપી. શ્રી દીક્ષિતજી, ત્યાં દીક્ષિતજી શબ્દ છે, શ્રી દીક્ષિતજીને 5 મણી આપી. આપ શ્રીએ મણી લઈને અને શ્રી યમુનાજીમાં પધરાવી લીધા. પછી મેં વિનંતી કરી કે મારી મણી આપ મને પાછી આપો. ત્યારે આપ પોતાના હાથમાં ખોબા ભરીને અને મણીને બહાર કાઢ્યા અને આજ્ઞા કરી કે તારી જો મણી હોય તે લઈ લે. તે દિવસે જ મને ખ્યાલ આવી ગયો હતો કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો આ ભૂતલ ઉપર પ્રાગટ્ય થઈ ગયો છે. તે દિવસે મને ખ્યાલ આવી ગયો. પણ તને હજી સુધી તે સ્વરૂપાસક્ત થયો નથી, તે સ્વરૂપનું તને હજી સુધી જ્ઞાન નથી થયો. તે દિવસે મને જ્ઞાન થઈ ગયું. અને પછી આપ શ્રીએ મણી ત્યારે મારી સામે પ્રગટ કરી, તેરો જો મની હોય તો ले ले. 3 बार आपसे ने पूछी, रख दूं रख दूं रख दूं. मैंने कही कि रख दो. ત્યારે આપશ્રી એને જમનાજીમાં પધરાવ્યા. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે આવું ટેક, આવા ટેકના ભગવતીએ શ્રી ચિત સ્વામી કે જેમને સંપૂર્ણપણે માર્ગ એકદમ ફલીભૂત થયો. શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં દૃઢ શક્તિની પ્રાપ્તિ થઈ. આજે આપણે 7 દિવસથી આવા દિવ્ય ભગવતીઓના ચરિત્રોનું રસપાન ભાવન કરી રહ્યા છીએ. એ પૂજ્ય આચાર્ય ચરણોના કૃપાથી, આપ શ્રીના સાનિધ્યથી શ્રી બાલકૃષ્ણ સર્વ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આવું અદ્ભુત અને અદ્વિતીય આયોજન થઈ રહ્યું છે. અને જે પ્રમાણે મેં આપ સૌને મેં આગ્રહ રાખ્યો કે આજે જે સાનિધ્ય, જે વચનામૃત, જે સૈદ્ધાંતિક તટસ્થતા અને જે ક્વોલિટી આપને આપવામાં આવી રહ્યું છે, સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો પીરસવામાં આવી રહ્યો છે, આ ટ્રસ્ટ વતી આપણે બધા અલગ અલગ ક્ષેત્રોમાંથી અહીંયા ભેગા થઈએ છીએ. દરેકને આગ્રહ રાખવો જ જોઈએ કે અમારા ક્ષેત્રમાં પણ આવા દિવ્ય આયોજન વર્ષે 1-2 વખત થાય, જેથી કરીને સંપ્રદાયોના સુંદર સિદ્ધાંતો નાના નાના બાળકો સમજી શકે. આ 15 કિલોમીટર દૂરથી આવતા હો તો ત્યાંથી આપણા બાળકો ના આવી શકે, પણ ત્યાં બી આપણે આવી રીતનું આયોજન કરીએ તો આપણા બાળકો એમાં પાર્ટિસિપેટ કરી શકે. અને ત્યાંની ખૂબ આવશ્યકતા છે. આજે રવિવારે જે પણ આપ સૌને આપશ્રી દ્વારા પોષણ પ્રાપ્ત થઈ રહ્યું છે, તેનાથી ભાવોનું વર્ધન થશે, તેનાથી ભાવો પોષિત બનશે. આપણે ત્યાં સંબંધની વાત કરી છે, આપના મુખારવિંદથી પણ સંબંધની ચર્ચા થઈ, પણ સંબંધ એટલે બસ 6 મહિનામાં આયોજન થાય ત્યારે આવીને શ્રવણ કરવાથી સંબંધ ફલીભૂત ના થાય. સંબંધની વાત કરી છે, આપણે નિત્ય સંબંધ રાખવાનો છે. દરેક બાબતે સંબંધ રાખીએ તો માર્ગ ફલીભૂત થાય, તો માર્ગનો આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ. જેમ પરમ દિવસના વચનામૃતમાં પણ આપણે શ્રવણ કર્યું, તેનાથી 2 દિવસ પહેલાના વચનામૃતમાં
કે આ ભગવતીઓને આ બધું જે પણ કંઈક પ્રાપ્ત થયું તે સહજ રીતે, બિલકુલ સહજતાપૂર્વક, તેના માટે પોતે પ્રયત્ન કરવા ગયા નથી, ખાલી ને ખાલી શરણમાં ગયા અને સંપૂર્ણ સમર્પણ. અને શરણાગતિ માત્રથી જ્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા, શ્રી ગુસાઈજી દ્વારા તે જીવનો સંબંધ થયો, તો સંબંધની સાથે જ સ્વતંત્ર ભક્તિનું દાન થયું અને પોતે આમ ભક્તિના પંથે આગળ વધતા ગયા અને એવી રીતે વધી ગયા કે છેલ્લે શ્રી ઠાકોરજી એમની સાથે આવીને બાલક્રીડા કરી છે. કેવી દિવ્ય અવસ્થાઓની પ્રાપ્તિ થઈ. આપણે ગુસાઈજીના ખભા પકડીને ચાલીએ, અને એક એવો સમય આવ્યો કે શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીના ખભા પકડીને અને શ્યામ ડાક ઉપર પધાર્યા. એક અવસ્થા હતી જો કે ત્યારે. એટલે આ સંપ્રદાયનું આ ફળ છે. એટલે આપણે ત્યાં વિષ્ણુદાસજીનું પદ પણ છે, મધુકમન ચલો વહાં ઉડ જાए, श्री वल्लभ के दास कमलगन भजना नंद रस पाए, जहां अविद्या दिशा नहीं व्यापत सुख सत्संग लपटाए, महा अलौकिक समुद्र उमड़्यो गई मर्यादा बहाए, मधुकमन चलो वहां उड़ जाए. આપણે તો તે ચરણારવિંદમાં ઉડીને જવાનું છે. આવું સુંદર આયોજન, અને એ પણ એકદમ એક નિષ્ઠતાપૂર્વક. આપણે મનોરંજનમાં ફસાવાનું નથી, આપણે મનોમંથનમાં ફસાવાનું છે. કાનને ગમે તેવા શબ્દો નહીં, પણ આત્માનો ઉદ્ધાર કરે તેવા શબ્દોને ફોલો કરીને અને પછી આગળ વધવાનું છે. કાનને તો ચટકારો લાગ્યો છે ટીવીનો, પિક્ચરનો. એ ચટકારામાંથી બહાર આવીને આપશ્રીના વચનામૃત જો નથી સમજાતા તો પણ કાનને ટાપને ટેવાવી. બસ આ ભગવતીય વાર્તા સપ્તાહના અંતે અત્યારે તો જે જેના મુખારવિંદથી વચનામૃત સુંદર સુંદર થશે, પણ આપણે તો ભગવતીઓના ચરણારવિંદમાં જેવી રીતે શ્રી વલ્લભ એટલે શ્રી જે આપ શ્રી આજ્ઞા કરી કે મહાપ્રભુજી પાસે આપણે વિનંતી કરવાનું છે, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. આ તો આપણે ખાલી ને ખાલી ભાવ જ કરી શકીએ, તો પણ જે પણ કંઈક ત્રુટી હોય તેના માટે તેના ચરણારવિંદમાં સદૈન્ય વિનંતી અને દંડવત કરીને આપશ્રીની કૃપા વૃષ્ટિ આપણા સૌના ઉપર થતા રહે. આપશ્રીના ચરણારવિંદમાં કોટીશા દંડવત પ્રણામ કરીને અને વાણીને વિશ્રામ આપું છું. બોલો શ્રી વલ્લભ. આ 7 દિવસનું જે જ્ઞાન સત્ર યોજવામાં આવ્યું એને કારણે તમામ વૈષ્ણવોને પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો, માર્ગની રીતિનીતિઓ અને જે કંઈ પણ ઉલઝનો હતી એ બધી જ વાતો અંગે બહુ જ એ અનુભૂતિ થઈ રહી છે કે જે કોઈ પણ વાતો મને નહોતી સમજાતી એ આ 7 દિવસ દરમિયાન જ્યારે યથાવતી યથા અનુકૂળતા હું બેઠો અહીંયા ઉપસ્થિત રહ્યો તો મને એ બધું સમજવાનું પ્રાપ્ત થયું. શાસ્ત્રીજી આજે છઠ્ઠા દિવસે જે વાત કરી એ આપણને બધાને સૌથી વધારે એપ્લિકેબલ થાય એવું છે કે બહિર્મુખતાનો નિષેધ છે આપણે સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગની અંદર. અને દોસ્તો મને સતત એવું લાગે છે કે આપણો સૌથી મોટો દુઃખનો જો કોઈ હોય ને તો તે બહિર્મુખતા છે. ઠાકોરજીના સાનિધ્યમાં, ઠાકોરજીની સેવામાં આપણે કેટલો સમય પસાર કરી શકીએ છીએ એ ખૂબ મોટો પ્રશ્ન છે આપણને છે. એક પ્રકારની સતત ચિંતા રહી છે. સંબંધ તૂટી જશે તો, નિકટના મિત્રો મારી સાથે સંબંધ તોડી નાખશે તો, મારાથી રૂઠશે તો, મારાથી નારાજ થશે તો. એ દોસ્તો સંબંધોને એક એનાલિસિસ કરીને જુદી જુદી કેટેગરીમાં વહેંચ્યા છે. અને હું મારા પ્રવચનોમાં હંમેશા કહું છું કે એ પ્લસ કેટેગરી જે છે સંબંધોની, એ પ્લસ કેટેગરીની અંદર માત્ર આપણો ઠાકોરજી સાથેનો સંબંધ આવે છે અને એ સર્વોચ્ચ સંબંધ છે. એ પ્લસ કેટેગરીમાં હું એટલા માટે મૂકું છું કે આ એવો સંબંધ છે ઠાકોરજી સાથેનો જ્યાં ઠાકોરજી તરફથી આપણી પાસે કોઈ અપેક્ષાઓ નથી. ઠાકોરજી श्री बालकृष्ण यशोदोत्संगलालिकं पूतनासि
कल्पयपानरक्षिता शेषावकं चिंता संग्रानान्तारो यद्वादां विचरेणवः श्रीयानान्तान् निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तुः सर्वदुःखादितो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वेदान्तम् यदुनाथमहं वन्दे बालकृष्णपदाश्रयं रूपं हृदयानन्द दायकं भक्तवत्सलं करेण संज्ञानां हृदयमेव हृदयं कवटवं दधानस्संप्रेमं मृतमधुरबालचरितैः हसन्नल्पैर्वन्तचरणचरणवञ्चनपदः शिशुः कृष्णोऽस्माकं दिशतु दृशमिषस्वविषयः। परम भाग्यवान उपस्थित प्रिय वैष्णवजनों, श्री महाप्रभु जी ने कृपा थी આ વખતના આ 7 દિવસ ભગવદીય વાર્તા સપ્તાહના ખૂબ સુંદરતાથી સંપન્ન થઈ રહ્યા છે. આજે આ આયોજનનો આમ છેલ્લો દિવસ છે. અને યથાસંભવ જેટલું કંઈક શ્રવણ આપણને પ્રાપ્ત થઈ શકે એટલું શાસ્ત્રીજીએ પણ એક ભગવદીયના ચરિત્રને મુખ્ય અંગો સાથે ખૂબ સુંદરતાથી આપ સૌને પણ શ્રવણ કરાવ્યું છે. હમણાં આપણા શશિકાંતભાઈએ પણ એક વસ્તુ કહી દીધી. શ્રી આચાર્ય ચરણોએ આ જ સિદ્ધાંત પોતે અંતમાં ભગવદીઓને સમજાવ્યો છે. જેના 3.5 શ્લોક શિક્ષા શ્લોકી જેને આપણે કહીએ છીએ એ અંતમાં શ્રી આચાર્ય ચરણોના ઉપદેશ બહુ જ પ્રમુખ રીતે મહત્વપૂર્ણ રીતે પોતે સમજાવેલા છે. આધુનિક સમયમાં પણ કોઈક ને કોઈક રીતે આપણું ચિત્ત ભગવત સેવા, ભગવત વાર્તા, કથા, કીર્તન ઇત્યાદિની અંદર પરોવાયેલું રહે. તે હેતુથી જ આવા
વિવિધ આયોજનો પણ ભગવત કૃપાથી સંપન્ન થાય છે. કારણ કે ભલે બાહ્ય રીતે પણ એટલા સમય પૂરતી તો નિશ્ચિત પ્રભુ કૃપાથી એ આપણી ચિત્તવૃત્તિ એ ભગવત ચરણારવિંદની અંદર રહે છે. એટલા સમય માટે આંશિક રીતે પણ આપણી બહિર્મુખતા દૂર થાય છે. માટે જ શ્રી આચાર્ય ચરણોએ પણ એ જ વસ્તુના ઉપર ખૂબ ભાર મૂકીને પોતે આજ્ઞા કરેલી છે કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ તથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્તા દયોક્તિત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ. માટે છેલ્લા ઘણા વખતથી આપણે એ બધો વિચાર પણ કરીએ જ છીએ કે શ્રી આચાર્ય ચરણોની કૃપાથી, મોટાઓની કૃપાથી આપણને આ માર્ગની અંદર સ્થાન મળ્યું, પ્રવેશ મળ્યો. એટલે આપણે એક દૃષ્ટિથી તો ખરેખર નિશ્ચિંત બન્યા છીએ, પરંતુ કંઈક સચેત આપણે પણ રહેવાની આવશ્યકતા છે કે આપણે આ કાળ પ્રવાહની અંદર કંઈ તણાઈ ન જઈએ. પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના સ્વરૂપની જ્યારે વાત આવે ત્યારે એની સાથે દરેક પ્રકારના મહાત્મ્યને સમજાવવામાં આવે છે. પ્રભુનું સ્વરૂપ જ એવું છે, માટે શાસ્ત્રમાં એમને વિરુદ્ધ ધર્માશ્રય કહેવામાં આવે છે. વિરુદ્ધ ધર્માશ્રય. જ્યાં કોઈ પણ પ્રકારના કાલ કર્માદિક પ્રતિબંધ નથી કરતા, કોઈ પણ પ્રકારની લોકની મર્યાદા પ્રતિબંધ નથી કરતી, એવું જે સ્વરૂપ એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. માટે જ પ્રાકટ્યના સમયથી આ વૈશિષ્ટ્ય એ શ્રી આચાર્ય ચરણોએ પણ આપણને સમજાવ્યું કે પુષ્ટિ ભગવાનનો જે અનુગ્રહ, એ અનુગ્રહનું સામર્થ્ય જ એટલું બધું છે કે પછી એને કોઈ પણ પરિસ્થિતિ એ પ્રતિબંધ ઉત્પન્ન નથી કરી શકતી. પછી ભલે એ શાસ્ત્રીય રીતે દેશ કાલ આદિને ગમે તે રીતે સમજાવવામાં આવ્યું. પ્રભુના જ પ્રાકટ્ય કાલના વિષયમાં ઘણીવાર આપ સૌ વૈષ્ણવોએ પણ શ્રવણ કર્યું છે અહીંયા વિવિધ આયોજનોના પ્રસંગે, અને બધા જ સારી રીતે જાણીએ છીએ કે પ્રભુનું પ્રાકટ્ય ક્યારે થયું તો કે રાત્રિએ થયું, મહારિષામાં અર્ધરાત્રિએ. આ જે કંઈક વર્ણન કરવામાં આવે છે એ પ્રભુના અલૌકિક મહાત્મ્યને સમજાવવાને માટે આ પ્રકાર સમજાવવામાં આવે છે. ખાસ કરીને કે આ તિથિ કઈ તો કે અષ્ટમીની તિથિ, પક્ષ કયો તો કૃષ્ણ પક્ષ, સમય કયો તો કે મહાનિશાનો સમય, અયન કયું તો કે દક્ષિણાયન. આ બધું ખાસ કરીને સમજાવવામાં જે આવે છે એનું કારણ જે કે બધું શાસ્ત્રીય રીત પ્રમાણે, મર્યાદાની રીત પ્રમાણે આ બધા કાલ વગેરે કંઈ બહુ પ્રશસ્ત નથી. કોઈ અષ્ટમી તિથિનું કંઈ બહુ મહાત્મ્ય નથી કે અર્ધરાત્રિનો સમય એ કંઈ બહુ સુંદર કાલ ન કહેવાય. છતાં પણ એ જ કાલ
પ્રભુએ પસંદ કર્યો પ્રગટ થવાના માટે. એની પાછળ પણ મુખ્ય કારણ એ જ સમજાવવામાં આવ્યું કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પોતે કેવલ એક જ હેતુ લઈને પોતાના નિજજનોના ઉદ્ધારને માટે જ જ્યારે પ્રકટ થતા હોય ત્યારે પછી કોઈ પણ કાલકર્માદિ એ પુરુષોત્તમને અવરોધી શકે નહીં. ત્યારે એની અંદર સુંદરતા આવી જાય છે. પછી એની અંદર એ શાસ્ત્રમાં પ્રતિપાદિત જે દોષપણું છે એ દોષપણું એમાં આવતું નથી, પરંતુ એની અંદર પણ નિર્દોષતા સિદ્ધ થઈ જાય ભગવાનના સંબંધથી. માટે આવા કાલને માટે પણ સુખદેવજીએ એ બહુ સુંદર શબ્દોથી પોતે ઉપક્રમ કર્યો. અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમ શોભના. આ સમજવાની વસ્તુ છે. તેવી જ રીતે શ્રી આચાર્ય ચરણ પણ આપ સૌ સારી રીતે કથા દ્વારા એ વસ્તુને એ સિદ્ધાંતને જાણી ચૂક્યા છો, સમજી ચૂક્યા છો. શ્રી મહાપ્રભુજી સ્વયં પોતે પણ પૂર્ણ પુરુષોત્તમ વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. જ્યારે નિજજનોના ઉદ્ધારને માટે ભગવદ આજ્ઞાથી ભૂતલ પર પ્રગટ થયા ત્યારે કયો કાલ પોતે સ્વીકાર્યો? આ કલિકાલની અંદર શ્વેતવારાહ કલ્પની અંદર શ્રી આચાર્ય ચરણ પોતે ભૂતલના ઉપર પ્રકટ થયા અને પ્રકટ થઈને નિજદૈવી જીવોને ભક્તિનું દાન કર્યું અને દાન કર્યા પછીથી જે કંઈ એમણે આનંદ માણ્યો, જે આપણા વાર્તા પ્રસંગમાં શ્રવણ કરીએ છીએ કે ભગવદીયના ચરિત્રની અંદર એ અદ્ભુત અને અતિશય અસાધારણ મહાત્મ્ય પ્રભુનું સમજાવે છે કે જ્યારે ભગવત કૃપાથી આવા વિપરીત કાલની અંદર કે જે કાલને માટે શાસ્ત્ર પણ એમ જ કહે છે કે આ તો દોષનો નિધિ છે. કલિકાલ એટલે દોષનો નિધિ, જેમાં કશું કહેવા પણ ન હોય દોષના માટે, બધો જ દોષોથી ભરેલો એવો ક્ષણની અંદર જે છે એ બુદ્ધિ ફરી જાય. છતાં પણ એ કાલની અંદર ભગવદીઓએ પોતે જીવન મુક્તિતાનો અનુભવ, જીવન મુક્તિતા એટલે બિલકુલ સદેહ જે છે એ ભગવત સ્વરૂપનો અનુભવ એમણે મેળવ્યો. એ કેટલું બધું અસાધારણ શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય, પ્રભુની અનુગ્રહનો, ભગવત કૃપાનું સામર્થ્ય એ આપણને સમજમાં આવે છે. કારણ કે આચાર્ય ચરણોની કૃપાથી એમની સર્વ પ્રકારની ચિત્તવૃત્તિઓ જે છે એ ભગવત ચરણારવિંદની અંદર જોડાઈ ગઈ. આવું જ્યારે થઈ જાય છે ત્યારે પરિણામ પણ આખું જુદું થઈ જાય છે. અને એ પરિણામ જુદું થઈ જાય છે ત્યારે ભગવદીઓએ એનું એવું સુંદર વર્ણન કર્યું કે આ કલિયુગ જે છે એ સબજુગતે અધિકારી, સૌથી વધારે મહાત્મ્ય કલિયુગનું થયું. કેવો વિરુદ્ધ ધર્માશ્રયતા છે. આ કાલની અંદર ન કર્મ માર્ગ નભી શકે, ન જ્ઞાન માર્ગ નભી શકે, ન યોગ માર્ગ નભી શકે, ન શાસ્ત્રીય રીતે વિચાર કરવા જઈએ તો ભક્તિ માર્ગ પણ નહીં થાય. શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે ને, કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા. આ એવો કાલ છે. ભક્તિ આદિ માર્ગ પણ જ્યાં દુસ્સાધ્ય છે ત્યાં કર્મ અને જ્ઞાનની તો ચર્ચા શું કરવી, એ તો બહુ કઠિન પ્રકાર છે બધો. છતાં પણ ભગવત ભક્તોને માટે આખી પ્રક્રિયા બદલાઈ જાય છે. એ કાલ એમને માટે એટલો બધો અનુકૂળ થઈ જાય છે કે ભગવદીઓ ગાયો કે કલિયુગ સબજુગતે અધિકારી. કારણ કે જેટલું શીઘ્ર ભગવત સંબંધી ફલ આ કાલની અંદર પ્રાપ્ત થાય છે એટલું શીઘ્ર ફલ બીજા કોઈ કાલની અંદર થતું નથી. શ્રી આચાર્ય ચરણોએ પણ આજ્ઞા કરી છે નિબંધ ગ્રંથમાં, કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાયહી. એટલે ઘણી વાર વિચાર આવે કે આપણે સૌ પણ એક લોક વ્યવહારની અંદર રહેલા છીએ, એટલે જે કંઈ લોકની અંદર ભાષા ચાલતી હોય
વ્યવહાર પ્રસંગ ચર્ચા ચાલતી હોય એટલે આપણે પણ એની અંદર એવા વિચારો રજૂ કરીએ કે ભાઈ ખરેખર બહુ ઘોર કલિયુગ આવી ગયો છે. કંઈક એવા વર્તમાન પત્રોની અંદર પણ સમાચારો વાંચીએ એટલે બહુ ચિત્ત આપણું ક્ષુબ્ધ બની જાય, બહુ દુઃખી થઈ જાય. શું કાલ આવ્યો છે, લોકોને શું સામાન્ય વિવેક મર્યાદા આદિનો ખ્યાલ નથી. પરંતુ આ બધું તો સ્વાભાવિક છે કાલની સાથે. અને કેટલીક વાર વિચાર કરશો તો અમુક પ્રકારની ઘટના દરેક કાળની અંદર થઈ છે. ભગવદ લીલાનું જ એક આ તો એક સ્વરૂપ એવા પ્રકારનું છે. પરંતુ જે પ્રાપ્ત થયું છે કે આ કાળની અંદર ભલે અત્યંત કીચડ રૂપ સમજી લો એને, પણ એ કીચડ રૂપ કાળની અંદર પણ શ્રી આચાર્ય ચરણોની કૃપાથી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ભગવદીઓ કેવા સુંદરતાથી ખીલ્યા એટલે જે બીજા કોઈ કાળમાં ભક્તો નહીં ખીલ્યા હોય એટલા સુંદરતાથી આ શ્રી મહાપ્રભુજીના ભગવદીઓ એ ખીલ્યા. માટે જ એમને ખીલવનાર એ ભક્તિનો અતિશય સુંદર પ્રકાશ અને વિકાસ કરનાર સ્વરૂપ જ શ્રી આચાર્ય ચરણોનું છે. એટલે આપણે સર્વોત્તમજીની અંદર શ્રી મહાપ્રભુજીને નામ સુંદર કર્યું, ભક્તિ માર્ગાબ્જ માર્તંડા. એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ રૂપ શ્રી મહાપ્રભુજી જ્યારે પોતે પ્રગટ થાય છે ત્યારે પછી ગમે તેવો પણ વિપરીત કાલ કેમ નહીં હોય, એમના પરિગૃહિત શરણાગત જીવને તો આ કાલની અંદર પણ એટલી બધી સુંદરતા, એટલી બધી અલૌકિકતાનો એમને અનુભવ થશે કે બીજા કોઈ પણ કાલની અંદર કોઈને ન થઈ હોય. એટલે માટે શ્રી મહાપ્રભુજીએ પણ જીવોને આ મુખ્ય ઉપદેશ કર્યો કે આ ત્યારે જ સંભવ બને કે આપણે બહિર્મુખતાથી બચતા રહીએ. એટલે બહિર્મુખતાની વાત આપણા શશિકાંતજીએ બહુ સુંદર કરી કે ખરેખર માર્ગનો મુખ્ય સિદ્ધાંત પૈકી આ એક સિદ્ધાંત છે. જેમ આપણે દૃઢ આશ્રય પ્રત્યે સભાન રહેવાનું છે. ઘણીવાર અમે અહીંથી બોલતા હોઈએ છીએ પણ કેટલીક વાર વ્યક્તિગત કોઈકને મળવાનું થાય છે ત્યારે એમ ખ્યાલ આવે છે કે અહીંથી શ્રવણ કરીને પણ અમુક વસ્તુ લોકો ગ્રહણ નથી કરી શકતા અથવા તો સમજી નથી શકતા. કદાચ એમની સાથે વ્યક્તિગત રીતે પણ ચર્ચા કરવી પડે એવી આવશ્યકતા લાગે છે. ઘણીવાર અમે કહેતા હોઈએ છીએ કે આ આશ્રયના મહાત્મ્યને સમજવાની બહુ જરૂર છે. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ આપણને શું પ્રદાન કર્યું છે. કોઈ પણ સંજોગોની અંદર અમુક બહુ જ આવશ્યક એવા જે આપણા આચાર છે એ આચારને આપણે છોડી નથી શકતા. સિદ્ધાંતોનું માર્મિક પરિશીલન એ તો બધો આગળનો પ્રકાર ખરો જ. વાર્તાજીનું અનુશીલન કરીએ, પરિશીલન કરીએ અને એ વાર્તાજીના ભાવનની સાથે એક વિશેષ આનંદની આપણને અનુભૂતિ થાય એ બધા પ્રકારો તો માર્ગમાં આગળ એ ઘટશે આપશ્રીની કૃપાથી. પરંતુ જે બહુ જ પ્રમુખતાથી આપણને સમજાવવામાં આવ્યા છે જે આચારો, એ આચાર પ્રત્યે જો આપણે સભાનતા નહીં કરવીશું તો ખરેખર હજી સુધી આપણને એમ લાગશે કે જે આપણે ઘણા દૂર છીએ. એટલે જ દર વખતે એક વસ્તુનો ઉલ્લેખ અમારે આ સ્થાનેથી કરવો જ પડે છે કે આપણે જો વૈષ્ણવ છીએ, શ્રી મહાપ્રભુજીના શરણાગત થયા છીએ, આ માર્ગનો ઉપદેશ બ્રહ્મ સંબંધ એ ગ્રહણ કરેલો છે, તો કદી પણ તુલસીની કંઠી પ્રત્યે જે છે એ બેધ્યાનપણું નહીં રાખશો. જેમ ગઈકાલે પણ મેં એક વસ્તુ કીધી કે અમુક વસ્તુ તો આપણે કરવાની જ છે, એનાથી જ એ પરિણામ સિદ્ધ થશે. ખ્યાલમાં આવે કે નહીં આવે, સમજમાં આવે કે નહીં આવે, પરંતુ જે અમુક પ્રકાર શ્રી આચાર્ય ચરણોએ આપણને આપ્યા છે એ તો આપણે એ રીતે સ્વીકારવાના જ છે. પછી આગળ ચાલતા સમજાશે જ એના મહાત્મ્ય પણ કે એનું સ્વરૂપ શું છે, એનું મહાત્મ્ય શું છે. પરંતુ કંઠની અંદર કંઠી ધારણ કરવામાં પણ જો આપણને કંઈક સંકોચ અનુભવાતો હોય તો આપણે માર્ગની અંદર આગળ પ્રવૃત્તિ કેવી રીતે થઈ શકે. અન્યાશ્રયને માટે પણ વારંવાર અહીંયાથી એ વસ્તુને કહેવામાં આવે છે. છતાં પણ જો કોઈક ને કોઈક રીતે એ ભય કહો કે બીજો કંઈક કહો જો ચિત્તની અંદર રહી જશે તો આ કલિકાલ સુંદર કેવી રીતે લાગશે. પછી કલિકાલ સુંદર નહીં લાગે. એક દૃઢ નિષ્ઠાપૂર્વક આપણે
શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો જ્યારે આશ્રય કરીએ છીએ ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી એમને બધું સમર્પિત કરી દેવાનું છે. આજે આપણી એટલી કક્ષા નથી, એટલી યોગ્યતા નથી કે આપણે સંપૂર્ણ શ્રી આચાર્ય ચરણોનો ઉપદેશ, પ્રભુચરણ શ્રી ગુસાઈજીના ઉપદેશ, 7 બાળકોના ઉપદેશ, જે કંઈ પોતે વચનામૃત દ્વારા, ગ્રંથ દ્વારા જે પ્રગટ કર્યા છે એના હાર્દને સમજી શકીએ એટલી આપણી કક્ષા નથી. એમાં આપણો દોષ છે. પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે એવો કોઈ પણ પ્રકાર સંસારના કોઈ પણ જીવને માટે આપણે જો કહીએ તો કોઈ જરાય અતિશયોક્તિ નથી. વિશેષ કરીને ભક્ત વર્ગ તો બધો જ સમય જાય છે, પણ કોઈ પણ એવો જિજ્ઞાસુ વર્ગ, આસ્તિક વર્ગ કે શાસ્ત્ર સંબંધી કોઈ પણ એવી જિજ્ઞાસા હોય, એ જિજ્ઞાસાનો ખુલાસો શ્રી આચાર્ય ચરણોએ કે પ્રભુચરણે ન કર્યો હોય, એ પણ પૂર્ણ શાસ્ત્રીય રીતે. હવે વિચાર કરો કે આવા ઘોર કલિકાલની અંદર પણ બિલકુલ નિશંક થઈને માર્ગના ઉપર ચાલવા માટેનો પ્રકાર જ્યારે પોતે પ્રકટ કર્યો હોય, છતાં પણ જો આપણે આપણી લૌકિક મતિથી, એક તુચ્છ મતિથી જ આપણે જો વિચાર કરતા રહીએ કે નહીં મારે આ બધું કરવાનું બાકી રહી જશે અને મારું જો આ કરવા જઈશ તો દેવી પૂજન છૂટી જશે, તો મારે કોઈ પ્રકોપ થશે, કોઈ ઉપદ્રવ થશે, અમારે ત્યાંથી આ પરંપરાથી થતું હતું. અરે અહીંયા કેટલું બધું શ્રી આચાર્ય ચરણ આપણને બતાવે છે. કેટલો બધો પ્રકાર પોતે સુબોધનીજીની અંદર પણ ખોલીને રહસ્યો પ્રગટ કર્યા છે કે ગોવર્ધન યાગ વખતે પણ એ વસ્તુને સમજાવવામાં આવી કે પરંપરાથી પણ જો કોઈ કાર્ય કરતા હોય પણ એ જડવાદને અનુસરવાનું એ મહાપ્રભુજી કરી નથી પોતે સ્વીકારતા. પરંપરાને અનુસરવી ચોક્કસ, શિષ્ટાચાર પ્રમાણે પણ ચાલવું, પરંતુ એ ખરેખર શિષ્ટાચાર છે કે કેમ? શાસ્ત્રની અંદર તો એક એક શબ્દના ઉપર વિચાર થાય કે શિષ્ટ કોને કહેવા. ગમે તે આચારને શિષ્ટાચાર ન કહેવાય, ગમે તે પરંપરાને પરંપરા ન કહેવાય. પરંપરાનું લક્ષણ કરવું પડે, શિષ્ટાચારમાં શિષ્ટનું લક્ષણ બતાડવું પડે. કોના વચનને આપણે અનુસરીએ છીએ તો કે આપ્તનું વચન જે આપણે અનુસરીએ તો આપણો આપ્ત કોણ, એ આપ્તનું લક્ષણ કરવું પડે. એ રીતે શ્રી આચાર્ય ચરણ આપણને આખો પ્રકાર જ્યારે બતાવે છે ત્યારે પોતે સ્પષ્ટતા બતાડી દીધું કે ભલે તે વખતે ભગવદ લીલા છે, પ્રભુને ચરિત્ર કરવું છે, એટલે નંદરાયજી વગેરે પણ ભક્તો એ નિષિદ્ધ કર્મની અંદર લાગેલા હતા. ઇન્દ્રયાગ વગેરે જે પોતે કરતા હતા, જે બુદ્ધિથી કરતા હતા, આપ લોકોએ શ્રવણ કર્યું છે ને ગોવર્ધન લીલાના પ્રસંગમાં, જે બુદ્ધિથી કરતા હતા એ બધું જ નિષિદ્ધ પ્રકાર હતો, ભ્રમથી કરતા હતા. પ્રભુના માર્ગની અનુસરણમાં, ભગવન માર્ગના અનુસરણની અંદર ક્યારેય પણ સંશય કે ભ્રમ કે અજ્ઞાન તો હોઈ શકે જ નહીં. ત્યારે ભારોભાર અજ્ઞાન સેવીને ઇન્દ્રને જ જાણે ઈશ્વર માની લીધો હોય એમ ઈશ્વર માનીને પોતે એ ઇન્દ્ર યાગ કરતા કે જાણે ઇન્દ્રની જ કૃપાથી બધાનું જીવન છે, નહીં તો કોઈનું જીવન જ નહીં. આવો જ્યારે ભ્રમ પ્રભુએ જોયો ત્યારે પ્રભુને પણ સહન નહીં થયું કે આવી ખોટી અંધ પરંપરા, આનું નામ અંધ પરંપરા. એની પાછળ કઈ પ્રમાણ છે? એની પાછળ જો કોઈ ઠોસ પ્રમાણ નહીં હોય તો પછી એ વસ્તુ આપણે કેવલ એક ભયથી કે અજ્ઞાનથી કે સંશયથી જ જો કરતા જઈએ તો પછી એનું પરિણામ ફલ શું આવે? કોઈ શાશ્વત ફલ સિદ્ધ ન થાય. એટલે પ્રભુએ એમને ઇન્દ્રયાગમાંથી દૂર કરાવ્યા અને સ્વોપપત્તિક બિલકુલ પ્રમાણ પુરસ્સર એવા અલૌકિક રીતે પોતાના જ સંબંધવાળા યાગની અંદર, ગોવર્ધન યાગની અંદર પ્રવૃત્ત કરાવ્યા કે જે ખરેખર સફળ છે. આ રીતે તે વખતથી સારસ્વત કલ્પથી જે છે એ પ્રભુએ આ પ્રક્રિયા અપનાવેલી છે. તો કોઈ પણ એવી નિષિદ્ધ પરંપરાઓ જો આપણે ત્યાં આવી ગયેલી હોય અને આપણને જો જ્ઞાન થાય તો એને છોડી દેવામાં કોઈ દોષ નથી. એ પછીથી જ તો ભગવદીઓએ બધા પદ પ્રગટ કર્યા છે. હમારો દેવ ગોવર્ધન લાનો, ગોકુલ કો કુલ દેવતા પ્યારો ગિરિધર લાલ. આપણે શું થાય કે કેવલ જ્યારે એ વાતાવરણમાં હોઈએ એટલે આપણે પણ ખૂબ આનંદથી માથું ડોલાવીને પદ ગાઈ લઈએ,
ગોકુલ ગોકુલ દેવતા પ્યારો ગિરિધરલાલ, વાહ કેવું સુંદર છે. પણ જ્યારે પેલો ઘરની અંદર પ્રસંગ આવે કે ભાઈ અમારા કુલદેવી અમુક અમુક છે, હવે એનું તો મારે આ થાળે કરવું પડે, મારે નિવેદન કરવું પડે, ત્યારે એ અમારો દેવ ગોવર્ધન રામનો યાદ નહીં આવે, ત્યારે શું થાય? ઘણી વાર આપણે કહી ચૂક્યા છીએ કે આપણા માર્ગની અંદર આ એક જ બહુ મોટી શરત રાખવામાં આવેલી છે, અને તે આપણા હિતને માટે. અન્ય સંબંધ જે છે એ પ્રભુને ક્યારે પણ રૂચતો નથી. બીજું ભલે કશું સમજમાં નહીં આવે તો પણ કંઈ નહીં, એટલું પણ ખાલી નિત્ય સ્મરણ કર્યા કરવાનું કે આપણા પુષ્ટિ પુરુષોત્તમને, આપણા પ્રભુને એ કદી પણ અન્ય સંબંધ રૂચતો નથી. જો અન્ય સંબંધ લેશ માત્ર પણ જીવનની અંદર રહી જશે તો ખરેખર એક દુઃખની સાથે જ કહેવું પડે કે તો પછી આપણે એક ઉપસ્થિત થઈએ છીએ, કૃપા પણ છે, શ્રવણ કરવા મળે છે, કૃપા પણ છે, પણ અનુસરણની અંદર નહીં આવશે એટલે ફરી પાછા એ કાલ પ્રવાહની અંદર તણાવવાની શક્યતા પૂરેપૂરી રહેવાની. નહીં તો ખરેખર કહું છું, અમને પણ અમારા જીવનની અંદર જે કંઈક અનુભવો મળી રહેલા છે એ અનુભવોના આધારે નિશ્ચિત એમ કહી શકીએ છીએ કે આજના સમયની અંદર આજની તારીખે પણ એવા શ્રી મહાપ્રભુજીના સેવકો રહેલા છે કે જેઓ ખરેખર આ માર્ગને માણી રહેલા છે, અને એમના ચિત્તની અંદર એમની અનુભૂતિ પ્રમાણે તો ખરેખર આજે પણ એ કલિયુગ સવયુગ તે અધિકારીના દર્શન એમને થઈ જ રહ્યા છે, એમાં જરાય સંદેહ નથી. અને એવાને જો દર્શન કરીએ, એવા ભગવદીઓને જોઈએ ત્યારે ખરેખર એ વાક્ય પણ પુનઃ પુનઃ એ હૃદયની અંદર એનું વાક્યનું સ્મરણ થઈ આવે છે. દામોદરદાસજીની વાર્તાવાળું વાક્ય, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. હકીકત છે, વાસ્તવિકતા છે. આજે પણ જે વૈષ્ણવના હૃદયની અંદર દૃઢતાથી આ માર્ગ અનુસરણ કરવા માટેની પ્રેરણા મળેલી છે અને જેઓ અનુસરી રહેલા છે એમને તો ખરેખર એ આનંદની અનુભૂતિ થાય જ છે, એમાં દેશ માત્ર પણ શંકા નથી. એટલે આપણે પણ આપણા જીવનની અંદર કંઈક નિર્ધાર એટલો તો કરવો જ પડે કે આપણા જીવનમાંથી આપણે જો જાણે અજાણે પણ જો કંઈક અન્યાશ્રયના પ્રકારની અંદર સંડોવાયા હોઈએ તો પ્રભુ કૃપાથી એ અન્યાશ્રય આપણામાંથી દૂર થાય. આજે તર્ક કરવા માટે લોકો જાત જાતના તર્કો કરતા હોય છે. આમ નહીં કરવું તો આમને અન્યાશ્રય કરવા માટે ઉપપત્તિ આપે. આ પણ એક ઘણો લાંબો વિષય છે. ખાલી અત્યારના ટૂંકાણથી વિચાર કરીએ છીએ. અન્યાશ્રય કરવા માટે બહુ જ નિમ્ન સ્તરીય તર્કો આપતા હોય છે. કારણ કે હવે એક સહજ સામાન્ય રીતે જે એક સમાજની અંદર આચાર વિચારની પ્રક્રિયા હોવી જોઈએ એ પ્રક્રિયા સાવ લુપ્ત થઈ ગઈ છે, એટલે આ તર્કો ઉપજે છે. ક્યાં ખાનપાન કરવું, ક્યાં ખાનપાન નહીં કરવું, ક્યાં જઈને બેસવું, ક્યાં જઈને નહીં બેસવું, આ બધી પ્રક્રિયા ધરમૂળથી જે ખલાસ થઈ ગઈ એને કારણે હવે એ વિવેક જ જતો રહ્યો. એટલે એવા વિચિત્ર તર્કો કરવાવાળા કરે છે કે એમ લાગે કે આને શું ઉત્તર આપવો. જેને માર્ગને અનુસરવો છે એને માટે બધી પ્રક્રિયા બરોબર છે, પણ જેને નથી અનુસરવો એને ખાલી માત્ર આવીને વિદંડાવાદ કરવો છે, એને માટે આ માર્ગ છે પણ નહીં. વિદંડાવાદ કરનારાઓ માટે એ માર્ગ છે પણ નહીં. જ્યારે એવું નિરૂપણ કરવામાં આવે કે ભાઈ આપણે ત્યાં પુષ્ટિ માર્ગની અંદર આપણે આપણા પ્રભુનો જ આશ્રય રાખવો, શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય રાખવો અને શ્રી આચાર્ય ચરણોનો જ આજ્ઞા આદેશાનુસાર ઉપદેશાનુસાર જીવનની અંદર વર્તન કરવું, વ્યવહાર કરવો, એમાં સર્વોપરી પ્રકાર તો એ જ છે કે આપણે અસમર્પિત જીવન જીવવું. પણ એ અત્યારના સમયની પણ કરાવતા જોઈએ છીએ તો કેટલાકના જીવનની અંદર છે ને કેટલાકના જીવનમાં નથી, ત્યારે એમને મૂંઝવણ થાય છે તો એ અસમર્પિત પ્રકાર કેમ કરવું, દૂર કેવી રીતે કરવું. ત્યારે તેની અંદર જ્યારે આ વસ્તુ અમે સમજાવીએ કે ભાઈ આપણા માર્ગની અંદર અન્ય દેવતાર્ચન, અન્ય દેવતાનો આશ્રય, આપણા પ્રભુને છોડીને અન્ય દેવી દેવતાનો કોઈનું પ્રસાદ ગ્રહણ એ મહાબાધક છે. સંપ્રદાય દૃષ્ટિથી સૈદ્ધાંતિક રીતે મહાબાધક છે. તો એવા વિચિત્ર તર્ક કરે કે બહાર જઈને તદ્દન ખાવા બેસી જઈએ છીએ તો એના કરતાં કોઈ દેવતાનું હોય તો ખોટું શું છે. હવે આ
આ પ્રક્રિયા બિલકુલ વિતંડાવાદની પ્રક્રિયા છે, બિલકુલ વિતંડાવાદની પ્રક્રિયા છે. કારણ કે સૌથી પરિસ્થિતિ મોટામાં મોટી એ છે કે તમને કોણે ભાઈ એવું સમજાવ્યું કે બહાર જઈને ગમે ત્યાં રસ્તામાં ઊભા રહીને ખાવાની છૂટ છે શાસ્ત્રમાં, એવું કશે છે? એ કશે પ્રક્રિયા બતાડેલી હોય તો તમે આ તર્ક કરી શકો, પરંતુ એવી કોઈ પ્રક્રિયા બતાડવામાં નથી આવી અને તમે આ ખાલી માત્ર એવો વિચાર કરો કે જાણે પુષ્ટિ માર્ગની અંદર કોઈ અન્ય દેવી દેવતાનો કોઈ વિરોધ કરવામાં આવે છે કે કંઈ તિરસ્કાર કરવામાં આવે છે. આવી કુબુદ્ધિ અને કુસૃષ્ટિ એ વૈષ્ણવના મનની અંદર એ નાખવામાં આવે છે, એ બહુ મોટું અજ્ઞાન છે અને મોટો અપરાધ છે. ઘણીવાર આ વસ્તુની સ્પષ્ટતા પ્રવચનોમાં પણ થયેલી છે. અમારા વડવાઓના સમયથી મહાનુભાવ શ્રી ગોવિંદ પ્રભુએ પણ પોતાના સમયની અંદર આ વિષયો અંગે બહુ સ્પષ્ટતા કરેલી છે, ખૂબ સ્પષ્ટતા છણાવટ કરેલી છે કે શ્રી મહાપ્રભુજીનો માર્ગ હોય, આચાર્ય ચરણ પોતે જ્યાં ભગવત સ્વરૂપ અને બ્રહ્મવાદ સમજાવતા હોય, ત્યાં કોઈ દિવસ કોઈ દેવી દેવતા પ્રત્યે આપશ્રીને શ્રદ્ધા હોય તો કોઈ તિરસ્કાર હોય. આ કેવી બેતુકી વાત થઈ! પહેલા જુઓ તો ખરા કે શ્રી આચાર્ય ચરણનો મત શું છે. પોતે બ્રહ્મવાદના સ્થાપક છે. આપણે પાઠ કરીએ છીએ ત્યારે ભૂલી કેમ જઈએ છીએ? સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગા. બ્રહ્મવાદનો સિદ્ધાંત શું હોય? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. પ્રાણી માત્રની અંદર જ્યારે બ્રહ્મ બુદ્ધિ છે તો દેવી દેવતાઓની અંદર ન હોય એ કહેવાનું નથી, પરંતુ જેનું જે સ્વરૂપ છે તેને તે રીતે સ્વીકારવું આ શ્રી મહાપ્રભુજીનો પક્ષ છે. બધા જ દેવી દેવતા માન્ય છે. સમયના ઉપર જ્યાં આવશ્યકતા છે ત્યાં બધા જ વંદ્ય છે. આપણે જ્યારે એકબીજા લોકની અંદર વ્યવહારની અંદર મનુષ્યો એકબીજાને પ્રસંગોપાત મળતા હોઈએ તો જ્યારે એનું અભિવાદન સત્કાર સન્માન કરીએ અને હાથ જોડીએ છીએ તો એ દેવી દેવતાને હાથ જોડવામાં વળી વાંધો શું આવે? વિચાર કરજો શાંતિથી. અરે લોકની પરિસ્થિતિ તો ત્યાં સુધીની છે કે કેટલીક વાર પોતાના એકદમ નિમ્ન સ્તરીય સ્વાર્થને ખાતર પણ એટલા બધા ઝૂકી જતા હોય છે, જ્યાં ન ઝૂકવાનું હોય ત્યાં જઈને ઝૂકી જતા હોય છે. એવી પરિસ્થિતિ છે. વિચારજો.